હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ। તો આજે આપણે બનાવીશું બે અલગ અલગ પ્રકારના સ્ટ્રીટ ફૂડ અને તે પણ ઘઉંના લોટમાંથી। તો સૌથી પહેલાં આપણે બનાવીશું સુરતની ફેમસ આલુપૂરી અને સાથે કોથમીર મરચાંની તીખી ચટણી અને કોકમની ખાટી મીઠી ચટણી। નોર્મલી જે આલુપૂરી મળે છે તે મેંદાના લોટમાંથી બને છે, પણ આજે આપણે ઘઉંના લોટમાંથી હેલ્ધી આલુપૂરી બનાવીશું। તો હવે આપણે આલુપૂરી માટેની સામગ્રી જોઈ લઈએ। આલુપૂરીનો રગડો અથવા તો જે વટાણા અને બટાકાનું મિશ્રણ બનાવવામાં આવે છે તેના માટે આપણે 1 બાઉલ બાફેલા વટાણા અને 2 બાફેલા બટાકા લીધા છે। વટાણાને મેં 7 થી 8 કલાક સુધી પાણીમાં પલાળીને કુકરમાં 2 વિસલ કરી લીધેલી છે। આપણે જે નોર્મલી પેલા પીળા વટાણા આવે છે તે જ લેવાના છે। અને હાફ બાઉલ જેટલો આપણે ઘઉંનો લોટ લીધેલો છે। રેગ્યુલર જે રોટલીનો લોટ આવે છે તે લીધેલો છે। 1 બાઉલ ઝીણા સમારેલા કાંદા। કોકમની ચટણી બનાવવા માટે કોકમને 10 મિનિટ પહેલાં મેં ગરમ પાણીમાં પલાળ્યા છે। 2 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ। ગ્રીન ચટણી બનાવવા માટે લીલા મરચાં, 3 થી 4 લસણની કળી અને થોડા લીલા ધાણા લીધેલા છે। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરી। આલુપૂરીની પૂરી બનાવવા માટે લોટ બાંધી દઈએ। 1 નાની ચમચી જેટલું આપણે નમક એડ કરીએ અને 1 મોટી ચમચી તેલ એડ કરીએ અને હવે આ બધી જ વસ્તુને આપણે લોટમાં સરસ રીતે મિક્સ કરી દઈશું। તો લોટમાં આપણે આ રીતે મોણ દેવાનું છે અને હવે આપણે થોડું પાણી એડ કરતા જઈને લોટ બાંધી દઈએ। લોટ આપણે થોડો કડક રાખવાનો છે, એટલે કે જેવો આપણે પરાઠા માટેનો લોટ બાંધીએ છીએ તેવો આપણે લોટ બાંધવાનો છે, તો જ આપણી પૂરી એકદમ સરસ બનશે। તો હવે આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। લોટમાં આપણે 1 ચમચી તેલ એડ કરીને તેને સારી રીતે આપણે પૂણવી લેવાનો છે અને ત્યાર પછી ભીનું કપડું ઢાંકીને તેને 15 મિનિટ સુધી આપણે રેસ્ટ આપવાનો છે। અને હવે આપણે ત્યાં સુધીમાં વટાણા અને બટાકાનું મિશ્રણ બનાવી લઈએ। 2 મોટી ચમચી તેલ ગરમ કરવા માટે મૂકીશું। અને તેલ ગરમ થાય ત્યાર પછી તેમાં આપણે 1 ચમચી જીરું એડ કરીશું અને 1 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીએ અને આદુ મરચાં લસણની પેસ્ટને આપણે તેલમાં થોડીવાર સાંતળી લઈએ। અને હવે આપણે હાફ બાઉલ જેટલા ઝીણા સમારેલા કાંદા એડ કરીશું। કાંદાનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને આપણે સાંતળી લઈએ। સ્વાદ અનુસાર નમક એડ કરીએ। નમક આપણે થોડું એડ કરવાનું છે, કેમ કે જ્યારે આપણે વટાણા અને બટાકાને બાફવા મૂકેલા ત્યારે પણ તેમાં આપણે નમક એડ કરેલું હતું। અને હવે આપણે તેમાં વટાણા અને બટાકા એડ કરી દઈએ। અને હવે આ બાફેલા વટાણા અને બટાકાને આપણે વઘાર સાથે સારી રીતે મિક્સ કરી દઈએ। અને હવે આ વટાણા અને બટાકાના મસાલાને થોડો ઢીલો કરવા માટે તેમાં આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરીશું। અડધી વાટકી પાણી એડ કરીને તેને થોડીવાર આપણે થવા દઈએ। 4 થી 5 મિનિટ સુધી તેને આપણે થવા દેવાનું છે। એક ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરીએ। 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીએ અને 1 ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર એડ કરીએ અને હવે બધા જ મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ। અને હવે ગેસની ફ્લેમ સ્લો કરીને આપણે આ મિશ્રણને 2 થી 3 મિનિટ સુધી થવા દેવાનું છે, જેથી આ મસાલા સરસ રીતે તેમાં મિક્સ થઈ જાય। તો હવે આપણો વટાણા બટાકાનો રગડો બનીને રેડી છે અને તેમાં આપણે ઉપરથી થોડા લીલા ધાણા એડ કરીએ। હવે આપણે આલુપૂરી માટેની સ્પેશિયલ કોકમની ખાટી મીઠી ચટણી બનાવી લઈએ। તો આ કોકમને મેં 10 મિનિટ પહેલાં ગરમ પાણીમાં પલાળ્યા હતા, તેને આપણે એક મિક્સી જારમાં લઈએ અને તેમાં આપણે 1 મોટી ચમચી જેટલો ગોળ એડ કરીએ। ગોળને બદલે તમે ખાંડ પણ લઈ શકો છો। 1 ચમચી જીરું અને 1 ચમચી જેટલો આપણે ચાટ મસાલો એડ કરીએ
જીરાનો ટેસ્ટ આ ચટણીમાં ખૂબ જ સરસ આવે છે. સ્વાદ અનુસાર નમક એડ કરીએ અને હવે બધી જ વસ્તુને આપણે મિક્સી જારમાં પીસી લઈએ. આ કોકમની ચટણીને તમે એક વખત બનાવીને 15 થી 20 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. તો હવે કોકમની ચટણી બનીને રેડી છે. તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર આવ્યો છે તેનો. અને હવે આ ચટણીને આપણે એક બાઉલમાં લઈએ. કોકમની ચટણીમાં આપણે આ પ્રમાણેની થિકનેસ રાખવાની છે. એકદમ પાતળી ચટણી આપણે નથી બનાવવાની. અને હવે આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ. ગ્રીન ચટણી બનાવવા માટે મેં થોડા લીલા ધાણા લીધા છે, 4 તીખી મરચી લીધી છે અને 3 થી 4 આપણે લસણની કળી એડ કરવાની છે. આ ચટણી થોડીક આપણે સ્પાઇસી બનાવવાની છે એટલે આપણે મરચાંનું પ્રમાણ થોડું વધારે રાખીશું. અને હવે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીએ. એક નાની ચમચી જેટલો આપણે ચાટ મસાલો પાવડર એડ કરીએ. 1 ચમચી આપણે ખાંડ એડ કરીએ અને 1 ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરીએ. અને હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સી જારમાં પીસી લઈએ. આ ચટણી પીસતી વખતે તેમાં આપણે પાણી એડ નથી કરવાનું, કેમ કે આપણે આ ચટણી થોડી થિકનેસવાળી રાખવાની છે. તો હવે આપણે આ ગ્રીન ચટણી બનીને રેડી છે અને તેને પણ આપણે એક બાઉલમાં લઈએ. તો હવે આલુ પૂરી માટે આપણે ગ્રીન ચટણી, કોકમની ચટણી અને વટાણા બટાકાનું મિશ્રણ પણ રેડી છે. અને હવે આપણે આલુ પૂરી માટેની પૂરી બનાવી લઈએ. તો તેના માટે આપણે એક મોટી સાઈઝની પહેલાં રોટલી વણી લઈએ અને સાઈડમાં આપણે તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. આ પ્રમાણે આપણે એક મોટી રોટલી વણી લેવાની છે અને એક વાટકીની મદદથી આપણે તેમાંથી નાની નાની પૂરી બનાવી લેવાની છે. રોટલી આપણે એકદમ પાતળી વણવાની છે, બહુ જાડી નથી વણવાની. અને હવે આપણે આ વધારાનો લોટ છે તેને આપણે પહેલાં સાઈડ પર લઈએ અને આ બધી પૂરીને આપણે એક પ્લેટમાં લઈએ. તો તમે જોઈ શકો છો કે પૂરી કેટલી સરસ બની છે. અને જો તમારે આ રીતે પૂરી ના બનાવી તો તમે આ પ્રમાણે એક નાની નાની પૂરી પણ બનાવી શકો છો. તો હવે આપણે બધી પૂરી વણાઈ ગઈ છે અને તેને આપણે હવે ફ્રાય કરી લઈએ. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. એકદમ હાઈ ગેસની ફ્લેમ પર આપણે પૂરીને ફ્રાય નથી કરવાની. આ રીતે આપણે તેલમાં એક એક પૂરી એડ કરતા જઈએ અને પૂરીને વધારે પડતી ફ્રાય નથી કરવાની, થોડી જ ફ્રાય કરવાની છે. તો હવે આપણે આ પૂરી ફ્રાય થઈ ગઈ છે અને તેને આપણે એક પ્લેટમાં લઈએ અને આ પ્રમાણે આપણે બધી જ પૂરીને ફ્રાય કરી લઈએ. આ રીતે આપણે એક ઉપર એક પૂરી ગોઠવી દઈએ પહેલાં અને એક વાટકી અથવા તો કોઈ ચમચાના મદદથી તેને આપણે થોડું પ્રેસ કરીશું. તો હવે આપણે આ આલુ પૂરી માટેની પૂરી બનીને રેડી છે અને તેને એક પ્લેટમાં આ રીતે ગોઠવી દઈએ અને બધી જ પૂરી પર આપણે જે વટાણા અને બટાકાનું જે મિશ્રણ બનાવેલું તે એક ચમચી જેટલું આપણે એડ કરીએ. તો આલુ પૂરી માટેની મેં 2 પ્લેટ બનાવેલી છે. એક આપણે ચીઝ આલુ પૂરી પણ રેડી કરીશું. અને હવે આપણે અડધી ચમચી જેટલી આપણે ગ્રીન ચટણી એડ કરીએ. જો તમને વધારે સ્પાઇસી પસંદ હોય તો તમે આ ચટણી 1 ચમચી જેટલી પણ એડ કરી શકો છો. અને હવે આપણે કોકમની ચટણી લઈએ. તો અડધી ચમચી જેટલી આપણે કોકમની ચટણી લઈશું. બધી જ પૂરી પર આપણે થોડી થોડી કોકમની ચટણી એડ કરીશું. અને હવે આપણે આલુ પૂરી પર કાંદાની સ્લાઇસ એડ કરીશું. અને જો તમે કાંદા ન ખાતા હોય તો કાંદાની બદલે તમે કોબીજનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે થોડી આપણે તીખી સેવ લઈએ. આ પ્રમાણે આપણે દરેક પૂરી પર થોડી થોડી તીખી સેવ એડ કરવાની છે. તો હવે આપણે આલુ પૂરીની પ્લેટ બનીને રેડી છે. તો તેને આપણે સર્વ કરીએ અને એક પ્લેટ આપણે ચીઝ આલુ પૂરી બનાવવાની છે. તો તેના પર આપણે ચીઝ એડ કરીશું. તો બની છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આલુ પૂરી. આ ઘઉંના લોટની આલુ પૂરી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને હા ફ્રેન્ડ્સ, આલુ પૂરીની રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.
અને હવે આપણે નેક્સ્ટ રેસીપી બનાવીશું નાના મોટા સૌની ફેવરિટ એવી પાણીપુરી. તો વિડીયોમાં બન્યા રહેજો. આ પાણીપુરીની રેસીપીમાં આપણે પૂરી પણ ઘઉંના લોટમાંથી જ બનાવીશું અને સાથે આપણે ચણા અને બટાકાનો મસાલો તેમજ તીખું અને ચટપટું પાણી પણ બનાવીશું. જ્યારે આપણે ઘરે પાણીપુરી બનાવીએ છીએ ત્યારે આપણે પાણીપુરીનું પાણી અને બટાકાનો મસાલો તે બે જ વસ્તુ બનાવીએ છીએ, કેમ કે આપણને એવું લાગે છે કે પાણીપુરીની પૂરી આપણે બહાર જેવી ક્રિસ્પી અને ફૂલેલી નહીં બને. પણ આજે હું તમારી સાથે અમુક ટિપ્સ શેર કરી જેથી કરીને પહેલી જ વારમાં પાણીપુરી તમારી એકદમ પરફેક્ટ બનશે, એટલે કે પાણીપુરીની પૂરી એકદમ ક્રિસ્પી અને ફૂલેલી બનશે. તો ચાલો સૌથી પહેલાં આપણે પાણીપુરીની રેસીપી બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ. તો પાણીપુરીની પૂરી બનાવવા માટે મેં 1 બાઉલ ઘઉંનો લોટ લીધેલો છે, 1 બાઉલ સૂજી છે, 5 થી 6 બટાકા છે જેને મેં બાફીને મેશ કરી લીધેલા છે, 1 બાઉલ બાફેલા વટાણા, 1 બાઉલ ઝીણા સમારેલા કાંદા, પાણીપુરીનું પાણી બનાવવા માટે થોડા લીલા ધાણા અને મરચી લીધેલા છે. તો ચાલો સૌથી પહેલાં આપણે પાણીપુરી માટેની પૂરી બનાવી લઈએ. પાણીપુરીની પૂરી બનાવવા માટે લોટ બાંધવા માટે મેં 1 બાઉલ ઘઉંનો લોટ અને 1 બાઉલ સૂજી લીધેલો છે. તેમાં આપણે 1 નાની ચમચી જેટલો સોડા એડ કરીએ. ખાવાના સોડાને આપણે આ લોટમાં પહેલાં સારી રીતે મિક્સ કરી દઈએ. પહેલી ટિપ્સ એ છે કે તમે જ્યારે પાણીપુરીને પૂરી માટેનો લોટ બાંધો ત્યારે તેમાં મીઠું કે તેલ નથી એડ કરવાનું. અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને પાણીપુરી માટેનો લોટ બાંધી દઈશું. લોટ આપણે થોડો કડક રાખવાનો છે, કે જેવો આપણે પૂરી અને પરાઠા માટેનો લોટ બાંધીએ છીએ તેવો જ આપણે લોટ બાંધવાનો છે. અને હવે આપણે ઉપરથી થોડું તેલ એડ કરીશું, 1 નાની ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. અને હવે આ લોટને આપણે સારી રીતે કૂણવી લઈશું. લોટને કૂણવીને તેના પર ભીનું કપડું ઢાંકીને આપણે આ લોટને 15 થી 20 મિનિટ સુધી રેસ્ટ આપીશું. અને ત્યાં સુધીમાં આપણે પાણીપુરી માટેનું તીખું અને ચટપટું પાણી બનાવી લઈએ. તો પાણીપુરીનું પાણી બનાવવા માટે મેં થોડા લીલા ધાણા અને 3 લીલી મરચી લીધેલી છે. તેમાં 1 નાની ચમચી જેટલું આપણે જીરું એડ કરીએ. 1 મોટી ચમચી આપણે ફુદીનાનો પાવડર એડ કરીએ. અને જો તમારી પાસે ફ્રેશ ફુદીનો હોય તો તમે તે પણ લઈ શકો છો. અને હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીએ. અડધો ગ્લાસ આપણે તેમાં પાણી એડ કરીશું. અને હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સી જારમાં પીસી લઈએ અને એક સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ. જો તમે પાણીપુરીનું ખાટું અને તીખું પાણી આ પ્રમાણે બનાવશો તો આ પાણીપુરીનું પાણી એકદમ ટેસ્ટી અને ચટપટું બનશે. તો આપણે આ પેસ્ટ બનીને રેડી છે. અને હવે આપણે પેસ્ટને આપણે ગાળી લઈએ. તમે જોઈ શકો છો કે એકદમ ગ્રીન કલર છે આ પેસ્ટનો. અને હવે આ પાણીમાં આપણે 1 મોટો ગ્લાસ ઠંડુ પાણી એડ કરીએ. 1 નાની ચમચી જેટલો આપણે નમક એડ કરીએ. 1 ચમચી આપણે ચાટ મસાલો એડ કરીએ. અને 2 ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરીએ. અને હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈએ. ચાટ મસાલાના બદલે તમે શેકેલા જીરુંનો પાવડર પણ લઈ શકો છો. અને હવે આપણે એકદમ ટેસ્ટી ચણા અને બટાકાનો મસાલો બનાવી લઈએ. તો બાફેલા બટાકામાં મેં 1 બાઉલ ચણા અને 1 બાઉલ જેટલા ઝીણા સમારેલા કાંદા એડ કર્યા છે. સ્વાદ અનુસાર નમક એડ કરીએ. 1 ચમચી જેટલો આપણે ચાટ મસાલા પાવડર એડ કરીએ. અને 1 ચમચી આપણે લીંબુનો રસ એડ કરીએ. 1 ચમચી આપણે લાલ મરચું પાવડર અને થોડા લીલા ધાણા એડ કરીએ. અને હવે આ બધા જ મસાલાને આપણે બટાકા સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ. આ બટાકાનો મસાલો એકદમ ટેસ્ટી બને છે. તો હવે આપણો આ બટાકાનો મસાલો બનીને રેડી છે. અને હવે આપણે પાણીપુરી માટેની પૂરી બનાવી લઈએ. થોડો લોટ આપણે પાટલી પર આ પ્રમાણે લઈને તેનો આપણે એક રોલ બનાવી લઈએ. અને હવે આપણો રોલ બનીને રેડી છે. તેના પર આપણે એક નાના નાના કટ લગાવી લઈએ. આ પ્રમાણે આપણે લોવા બનાવવા માટે કટ લગાવી લેવાના છે. તો આપણે રોલ પર કટ લગાવી દીધેલા છે. અને તેમાંથી આપણે એકદમ નાની સાઈઝના લુવા બનાવી લઈએ. થોડું થોડું પ્રેસ કરતા જઈને આપણે આ રીતે લુવા બનાવી લેવાના છે. તો આપણે પૂરી માટેના બધા જ લુવા બનીને રેડી છે. અને હવે આપણે તેમાંથી પૂરી વણી લઈએ.
પૂરી આપણે મીડિયમ થિકનેસવાળી રાખવાની છે, એકદમ પાતળી પૂરી નથી વણવાની. અને જો તમારે આ પ્રમાણે પૂરી ના વણવી હોય તો એક મોટી રોટલી બનાવીને તેમાંથી તમે નાની પૂરી પણ કટ કરી શકો છો. અને હવે આપણી બીજી ટિપ્સ એ છે કે પૂરીને વણીને આપણે કોટનના ભીના કપડા પર ગોઠવવાની છે અને ત્યાર પછી તેના પર આપણે એક ભીનું કપડું ઢાંકી દેવાનું છે અને પૂરીને ઢાંકીને આપણે 15 મિનિટ સુધી તેને રેસ્ટ આપવાનો છે અને ત્યાર પછી તેને આપણે ફ્રાય કરવાની છે. તો હવે 15 મિનિટ થઈ ગઈ છે અને પૂરીને ફ્રાય કરી લઈએ. પૂરીને આપણે જ્યારે ફ્રાય કરીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે, મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે પૂરીને ફ્રાય નહીં કરીએ. આ રીતે આપણે ચમચીની મદદથી પૂરીને થોડી થોડી હલાવતા રહીશું એટલે પૂરી આપણે એકદમ ફૂલી જશે. તમે જોઈ શકો છો કે પૂરી ફૂલીને એકદમ દડા જેવી થઈ ગઈ છે અને પૂરીનો કલર ચેન્જ થાય એટલે કે બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી તેને આપણે ફ્રાય કરવાની છે. અને આ રીતે આપણે બધી જ પૂરીને ફ્રાય કરી લઈશું. અને જો આ પ્રમાણે તમે પાણીપુરીની પૂરી ઘરે બનાવશો તો પહેલી જ વારમાં તમારી પાણીપુરીની પૂરી એકદમ પરફેક્ટ બનશે. તો હવે આપણી પૂરી ફ્રાય થઈ ગઈ છે અને તેને આપણે એક પ્લેટમાં લઈએ અને આ પ્રમાણે આપણે બધી જ પૂરીને ફ્રાય કરી લઈએ. તમે જોઈ શકો છો કે પૂરી એકદમ ક્રન્ચી બની છે. અને હવે આપણે આ પાણીપુરીની પૂરી, બટાકાનો મસાલો અને ચટપટું પાણી બનીને રેડી છે. તો તેને આપણે સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવી નવી રેસીપીના વિડીયોઝ તમને સૌથી પહેલાં મળતા રહેશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો.